પોતાના દુઃખ કોઈને ન કહી શકવાનું સ્ટ્રેસના લીધે શરીરમાં ઇમરજન્સી હોર્મોન કોર્ટિસોલ, આ તમને નહીં ખબર હોય કે સ્ટ્રેસના લીધે ખરેખર થાય શું ને શરીરમાં, કઈ રીતના સ્ટ્રેસના લીધે હાર્ટ એટેક આવે ને, આ ખાસ ધ્યાનથી જો. આ ક્યાંય કોઈ ડોક્ટર નહીં કહે, ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય. અમે ઘણા બધા રિસર્ચ પેપર વાંચીને બનાવેલું હોય. નું પ્રમાણ સતત વધવાને લીધે હૃદયના ધબકારા અને બીપી વધે છે. આ વસ્તુ ડિટેલમાં સમજવું હોય તો કોમેન્ટમાં આપેલી લિંક દબાવી અને એપિસોડ જરૂર જોજો. તો સ્ટ્રેસને ઓછો કરવા માટે ઓછામાં ઓછી 6 થી 8 કલાકની નિયમિત ઊંઘ લો. યોગા, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, પ્રાણાયામ, મેડિટેશન કરો. તમારા મનગમતા શોખની વસ્તુઓ કરો, બુક્સ વાંચો, નિયમિત કસરત કરો અને રોબોટ જેવું જીવન બિલકુલ ના જીવતા સારા મિત્રો બનાવો. સુખ દુઃખની વાતો અંદર મનમાં જ ના રહે અને એને ભેગી ન થવા દો. આ 7 વસ્તુ ઉપર કામ કરવાનું આજે જ શરૂ કરી દો. હાર્ટ એટેક આવવાનું જોખમ ચોક્કસ ઘટશે. આ મારા નંબર છે, બધાને હું કહીશ સેવ કરી લો. તમારે બધા મને હાઈ મોકલી દેજો એટલે તમને એક ઓટોમેટિક મેસેજ આવી જશે કે જેમાં મારા જે વિડીયોઝ હોય છે ને એની ઓરિજિનલ ફાઇલ પર તમને મળતી રહેશે.